ગુડ મોર્નિંગ ગાઈઝ. બોલો જય દ્વારકાધીશ. માંગે 20 આપે 30. આજની ટ્રીપનો બીજો દિવસ ચાલુ થઈ ગયો છે, તો બધાને શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને અમે લોકો તૈયાર થઈ ગયા છીએ, રેડી થઈ ગયા, અને હવે અમે તળાજાથી અત્યારે જઈએ છીએ ભાવનગર, અમારા ભાઈના હોસ્પિટલના ઓપનિંગમાં. તો બન્યા રહો. એ તો ઉતારી ક્લિપ, પણ હું તને બતાવું છું. જો એમ જો પવન ચક્કી બતાવતી હતી. એમને બેન હા અમે એને ટાઈમથી લગાતાર જોયું છે. તો રેવા દે તો ન જોઉં. આ જો બ્લોગ કરે જો શરૂ ગાડીએ બ્લોગિંગ શરૂ જ છે. ઓહો દેવાંગ જો જો ભાવનગરના બધા ભાઈ ક્યાં ગયા બીજું એક જ છે. આવ્યો હજી 3-4 આવે છે. હાલે આઈ કરો જોયા આવે છે હજી. હા, હજી 3 ગાડી છે. ભાવનગરમાં ન હોય ઈ ભાવનગર ગુજરાત જો તું જો 4-5 છે. તો મિત્રો અમે નીકળી ગયા છીએ ભાવનગર હોસ્પિટલનું ઓપનિંગ પતાવીને પાછા ઓન ધ વે. તો હવે અમે પહેલાં અહીંયા ભાવનગરથી જઈએ છીએ દીવ, અને એના માટે શિવાની ગોતે છે હોટલ, કે દીવમાં કઈ સારી હોટલ છે. તો રોડનો વ્યૂ જોઈને તો તમે કંટાળશો, બોર થશો. આગળ જોવા જેવું આવે તો થોડું શૂટ કરીશ અને બતાવીશ. ચાલો કન્ટિન્યુ ઓન ધ વે. તો મિત્રો વરસાદ આવીને ગયો, અને બહુ જ ભયંકર વરસાદ હતો, અને હજી પણ વાતાવરણ બનેલું જ છે. આટલું મજાનું વાતાવરણ છે. બહારનું ટેમ્પરેચર અત્યારે 25 ડિગ્રી છે. ભયંકર વરસાદ અંધારેલો છે, ભયંકર. દીવ પહોંચતા વરસાદ નો આવે તો હાથ. તો અમે પહોંચી ગયા છીએ દીવ. આ છે દીવની એન્ટ્રન્સ. શિવી પહોંચી ગયા દીવ. એક્સપ્લોર કરીએ. ત્યાં મૂકી દે ને ઓલપા જાળી. મિત્રો દીવનો દરિયો તમે જોઈ શકો છો. કાંઈ આવતું નથી શૂટ. આ કયું ખબર છે? આ ઓલો પીચ. તો આ અમારો રૂમ છે, જે હોટલ અમે રાખી છે દીવમાં. આ ટાઈપના રૂમ મળે છે. આ બાલ્કનીનો વ્યૂ છે. આ નીચે આપણી ગાડી પડી છે. જહાજ પડ્યું છે. બાલ્કની વ્યૂ છે. નીચે સરસ મજાનું રેસ્ટોરન્ટ છે, ગાર્ડન રેસ્ટોરન્ટ. બાલ્કની. ફ્રીજ છે, ફ્રીજ મળી જાય છે. ટીવી, ચા, કોફી, નાસ્તો. ગુડ મોર્નિંગ મિત્રો. આજે અમારો ત્રીજો દિવસ છે, અને અમે લોકો રેડી થઈને હોટલ પરથી નીકળી ગયા છીએ હવે દીવને એક્સપ્લોર કરવા માટે. તો જોઈએ કયા કયા સ્થળ વિઝિટ કરીએ છીએ, જોઈએ. તો
તો મિત્રો આપેલું આવું શિપ જોવા માટે અમે પહોંચી ગયા છીએ. ખુખરી. તાના સીધી આ બસ કોલ કરી